देवो ना दुखड़ा भांगो भोला शंकर, देवो ना दुखड़ा भांगो रे। लड़ी लड़ी लागू तुम्हें भाई भोला शंकर, लड़ी लड़ी लागू तुम्हें भाई रे। आयो रे पवन नो लेरो भोला शंकर, आयो पवन नो लेरो रे। તમારી જટાયુ ઉડી જાય ભોળા શંકર, તમારી જટાયુ ઉડી જાય રે। એ તમારી જટાની બીકુ લાગે ભોળા શંકર, તમારી જટાની બીકુ લાગે રે। એ દેવો ના દુકડા ભાંગો ભોળા શંકર, દેવો ના દુકડા ભાંગો રે। लड़ी लागू तुम्हें भाई भोला शंकर, लड़ी लड़ी लागू तुम्हें भाई रे। शंकर पार्वती नी जोड़ भोला शंकर, शंकर पार्वती नी जोड़ रे। साथे से पोठिया नी जोड़ भोला शंकर, साथे से पोठिया नी जोड़ रे।
ભાંગો ભોળ શંકર દેવોના દુખડા ભાંગો રે લડી લડી લાખું તમને ભાઈ ભોળ શંકર લડી લડી લાખું તમને ભાઈ રે અરે દેવતા બોલો ભોળાનાથ તમે જરા ચિંતા કરો માં મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે સપના રૂપી દર્શન આપીને આ દુઃખના નિવારણ કરું છું તમે તમારા સ્થાન પર ગ્રહણ કરો ત્રણેય દેવ જાવ ત્રિલોક પૂરી મોજા ત્રણેય દેવ જાવ ત્રિલોક પૂરી મોજાન એવા સપના એ આપીને ભોળાનાથ મળશે હોજી અરે એવા તણે જેવા ચાલાકી લો પૂરી મોજા આમાજી રહી હો તણે જેવા ચાલાકી લો પૂરી મોજા અરે એવા સપના એ આપીને ભોળાનાથ મળજો પાર્વતી તમે જાઓ કૈલાસપુરી મોજા સતી તમે જાઓ કૈલાસપુરી મોજાર એવા સપના એ આપીને ભોળાનાથ મળશે હોજી હરેવા પાર્વતી સાલા કૈલાસપુરી મોજા ધીરે હો પાર્વતી સાલા કૈલાસપુરી મોજા એવા સપના એ આપીને સ્વામીનાથ મળજો હોજી ગળ ગળતી આવી માં જમરા ગળ ગળતી આવી માં જમરા એવા સપના પૂરે યજમલ રાય ને હોજી હે ભક્તરાજ અજમલ જાવો દ્વારકાની માં અજમલ જાવો દ્વારકાની માય એવો દ્વારકા અનો નાથો દુખડા ભાંગશે હોજી હે ભક્તરાજ સવા શેર ઘીના લાડુ વાળી લેજો ચા સવા શેર ઘીના લાડુ વાળી લેજો ચાર એવા પ્રભુને એ જમાડ્યા પછી તમે જમજો હોજી હે ભક્તરાજ સાથે લેજો જળ જમનાની સાથે લેજો જળ જમનાની એવા પ્રેમેથી એ બખાડો પ્રભુના પવલિયા હોજી એવા પ્રેમેથી એ બખાડો પ્રભુના પવલિયા હોજી હરિ ભક્તરાજ આજ કળહળતી માજમ રાતે તમને સપના રૂપી દર્શન આપી તમારા દુઃખના નિવારણ કરું કહે ભક્તરાજ દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે હરિ ભક્તરાજ તમારા તપથી ઘણો ખુશ થયો છું પણ શંકરે કોના ઘરે અવતાર ધારણ કર્યો નથી ને કરશે નહીં માટે હે ભક્તરાજ આજ કળહળતી માજમ રાતે સપના રૂપી દર્શન આપી તમારા દુઃખના નિવારણ કરું છું કહે ભક્તરાજ દ્વારકામાં જાઓ દ્વારકાનો ધણી રાજા રણછોડરાય જરૂર તમારા દુખડા ભાંગશે
અરે પૂંજારી મહારાજ ઉભો રે પૂજારી મહારાજ વાળા ઉભો રે. આ પેલા એ કયો અમારે ને તમારે ક્યાં ભાવનું વેર છે? આપણે ક્યાં વેર છે? આપણે કઈ દુશ્મન નહીં છે કઈ? નહીં. નાઈત ને હું એમને ભેગી કરી? મેં ક્યાં કરી? તમારે મૂંગાઈ ભેગી કરી છે. હા આ તમારે શેલાએ. અરે એવા માર્યા હો. આ બધું દૂધે હે. હા. કોણ ગુથવા આવ્યું? અરે પૂંજારી મહારાજ હા. આજે મને શિવશંકરે મને સપના આપ્યા. ઓહો ઢપના તે ઢપલા. એ, હવે એને સંપલા સોરી જવા હે. ઓહો ના લઈ લેવાનું નથી. હવે આટલા માર્યા અને ઉપર જતા સંપલા સોરી જવા હે. અરે પૂંજારી મહારાજ एक जोड़ी संपल हमारी पास है. कहीं मैं बाहर जाती ना हूँ तो मैं पहन के जाती ना हूँ. मेरा सेला साथ में जाती ना है तो सेला पहन के जाती ना है. हम तीनों साथ में जाती ना है तो तीनों आधा आधा पहन के जाती ना है. बाकी उघाड़ा पे नहीं जाती ना है. ये संपला तारे सोरी जावी ना है. નહીં બાપુ શાંત થાવ એટલા બધા આમ જો ગરમ થાવ માં. खराब देती ना है. અરે પૂંજારી મહારાજ સંપલાની વાત નથી કરતો. किसकी बात करता है? શિવ શંકરે મને સપના આપ્યા સપોના. હા દોડોજી હું સમજી ગયો. છોણું केनु छोकरू ઠોટડું નહીં છોણું. આપણી નાઈટમાં છોણું છે ભાઈ. अपने होनु दे है. હા હોનું होनु હા હોનું आ होनु दे है. હા અરે પૂંજારી મહારાજ लावो होनु સપના होनु होनु. આ ઈ હોણું. હોનું તોતલીના હોનું હોનું હું કરીશો? હોનું હોનું આ હોણું. આતે હું કીધું? અરે સપનામાં કીધું કરે રાજા અજમલ તમે દ્વારકા જાઓ. હા. દ્વારકાનો નાથ તમારા દુખડા ભાંગશે. તે અમારા હું ન્યા માથા ભાંગશે. ના રે ના. અને બીજું કીધું છે સવા સરગીના લાડુ ચાલે તો દેજો. લાડુ ના નામ બોલેલો નાઈટ ઢીલી થઈ જાય. લાડવાનું નામ પડે ને નાઈટ ઢીલી થઈ જાય. ઢીલા પડી જાય. અને કીધું છે જળ જમનાની જારી ભરતા દેજો. પ્રભુના પગ પોખાડી અને સોનામાં લેજો. હવે મારે દ્વારકા જવું છે. તે અમારે દ્વારકા આવું જાવું છે. છે. અમારે દ્વારકા જાવું છે. આપણે જાઓ 1101 રૂપિયો મનસુખભાઈ ગિરધરભાઈ સીતાપરા તરફથી. હા 1111 મનસુખભાઈ ગિરધરભાઈ સીતાપરા તરફથી રામદેવજી મહારાજના ધૂપની અંદર આવે છે બાબા. બોલો રામા પીરની જય. ક્યાં કહેતી ના હવે હે? મારે દ્વારકા જવું છે. તે અમારે દ્વારકા આવું આવવાના છે હે. હાલો. કે માયનો ફાવ્યું ના નો ફાવ્યું. હવે પાર્ટી બદલવાના હે. હા તો પૂંજારી મહારાજ હા હું દ્વારકા જાઉં છું બરો. તો હું આવું. દ્વારકા આપણે બધા હારે આયલા જઈએ. ના ના હું તમે જાઓ હું એકલો આયલો આવીશ. ભાડા ભાડાના કાઈ છે કે નહીં? મારી પાસે કાંઈ નથી. જોલે જોવા દે. આ હમજી વિશાને ખિસ્સામાં નહીં રાખતા હોય એવું કાંઈ? છે નહીં. હાલો સેલા હા પકડી સીધો જામનગર હાઈવે. આપણે તો અરે રે મારી દીકરીનો સુણજે સા સુનો પાલવને સુનો પારણું ભોમા સુનો પાલવને સુનો પારણું હે આવા સુના કયરાજ ને દરબાર જો માં વાજિયાના મેણા મારી દોયલા હો માં વાજિયાના મેણા લાગે દોયલા. મારી સાસુ સંતાપે નણદી બોલતી ઓ માં સાસુ સંતાપે નણદી બોલતી એ આવા બોલે મને વાજણી ના વેણ જો માં વાંજિયાના મેણા લાગે દોયલા હો માં વાંજિયાના મેણા લાગે દોયલા. મારી કુવે પડું તો કુળ મારું લાજ છે હો માં
આવી બળીને મરું તો લાગે ગારજો માં વાજિયાના મેળા લાગે દોયલા હો રાંદલમાં વાજિયાના મેળા માડી દોયલા પેલું મારું આંગણું હો માં લીપેલ ભૂપેલ મારું આંગણું એ માડી પગલીનો પાડનાર ખોડાનો કૂંદનાર હાલરડે ઝૂલનાર દેજો રાંદલમાં વાંજિયાના મેળા લાગે દોયલા હો માં વાંજિયાના મેળા મારી દોયલા હો વાજિયાના મેળા મારી દોયલા હો માં વાજિયાના મેળા મારી દોયલા હો માં વાજિયાના મેળા લાગે દોયલા હો માં વાજિયાના મેળા લાગે દોયલા હાલ 1101 રૂપિયો વારા વારા સવાસ રખીના લાડુ ચાર રે પ્રભુને જમાડી જમજો રે લોલ એવા પ્રભુને જમાડી જમજો રે લોલ લીધા લીધા સવાસર ઘીના લાડુ સાર રે પ્રભુને જમાડી જમશો રે લો મારા વાલાને જમાડી જમશો રે લો એવા ભૈરા એ ભૈરા રે ભૈરા જડ જમના નીર રે પ્રભુને પીવાડી તમે પીજો રે લોલ પ્રભુને જમાડી જમજો રે લોલ લીધા જળ રે જમનાજી ના નીર રે પ્રભુને પીવડાવી પી લેશો રે લો મારા વાલાને પીવડાવી પી લેશો રે લો એ વાયરા સવાસર ઘીના લાડુ ચાર રે પ્રભુને જમાડી જમજો રે લોલ પ્રભુને જમાડી જમજો આજ ઘણા પ્રેમથી મેં તમને આ સવાસર ઘીના લાડુ અને જળજમનાના ચીર પ્રિય પેસી પ્રભુની જમાડી પછી તમે જમજો અને કાળિયા ઠાકોરના પગ ધોઈ પછી તમે શરણામત લેજો અને હું પણ અહીંયા દરબારવાડીમાં રાંદલને ઠપકો આપીશ અરે માં કે તારા ખજાને આજે ક્યાં ખોટ પડતી માં કે આવા વાંઝા મેળા મારાથી સહન નથી થતા તમે પણ દ્વારકાધીશને આપણા નવદંપતિની સુખ દુઃખની વાત કરજો અને વેલા આપણા વાંઝા મેળા ભાંગી અને રાજમાં પાછા વળજો હું તમારી રાહ જોઉં છું એ આજે પોગરાળગઢ એ છોડીને યજમન સાલીઓ રે એ જાવું માર દ્વારિકાના એમ દેર પોગરાળગઢ એ છોડીને યજમન સાલીઓ રે પૂજારી રે ભાઈ પૂજારી રણછોડ રાયના પૂજારી મારે પૂજા કરવી રે મારે પૂજા કરવી રણછોડ રાયની પૂજા કરવી મારે ભક્તિ કરવી રે મારે ભક્તિ કરવી ભક્તિ કરવી આવો ના
મારે મારા કરવી મારે મારા કરવી રણછોડરાયની મારા કરવી કંટાળ્યો 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 છેલા હા દ્વારકા આવી ગયું છે આવી ગયો હે આ સાનમુના બેહી જવાનું હે બેવાનું હે એટલે હા. ઉભા રહેજો સાનમુના બેહી જા હાલો બેસી જાય એવય જમલ એ જીરાજા આવી થોડી ભગતી કરે ઓજી આજી ये डर पूनम द्वारिका मजाय एवाय जमल हे जी राजा આવી રૂડી ભગતી કરે ઓજી એવા કહે રે એ મિળલ દે સામિયા પુત્ર રે વિના ઓજી ઓજી એ મનડા મારા જોને હે મુજાય એવા કહે રે હે મિલન દે સ્વામી આપણે પુત્ર રે વિના ઓજી એવા ઉમંગ એ ધરીને યજમલ હાલિયા ઓજી ઓજી એ સવાલા દ્વારિકા હે મુજાય ઉમંગ રે એ ધરીને યજમલ ચાલિયા ઓજી એવા રાયો રે એરણ સોડા તમને વીનવું ઓજી ઓજી એયોને પ્રભુ પોકરણ ગઢયો અવતાર રંગીલા એરણ સોડ તમને વીનવું ઓજી 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 હા સામે દેખાય એ પણ કાળિયા ઠાકરનું મંદિર લાગે છે તો સાલ પૂજારીને બોલાવીને પૂછી જાઉં હરી પૂજારી મહારાજ હા બોલો ને હરી પૂજારી મહારાજ હા તમારા ગુરુને બોલાવતો હું. चला હા इसको पूछ कहाँ से आती ना है पूछ तुम जहाँ से आती ना हो बोलो बापू एक बार बोलो तो तुम जहाँ से आती ना हो કહાથી આતે હે? હા હરી પૂજારી મહારાજ હું પોકરાણ ગઢથી આવું છું પોટલો ત્યાં આવ્યું હરી પૂજારી મહારાજ એ તો રાજસ્થાનમાં આવે. રાજસ્થાન ત્યાં આવ્યું રાજસ્થાન ત્યાં આવ્યું હરી પૂજારી મહારાજ એ રાજસ્થાન દેશ જ છે આ. ઓહ, राजस्थान રાજસ્થાન राजस्थान है वो राजलक्ष्मी माया हाल રાજલક્ષ્મીમાં कहाँ से आती ना है આવ્યું અહીંયા ત્યાં ને પોટલા દાંત हैं? ને પોટલા દાંત ત્યાં આવે છે कहाँ से आती ना है પોટલા દાંત पोतरंदल 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 इसको पूछ तेरा जिला कैसा लगती ना है तुम्हारा जिला क्या लगती ना है હરી પૂજારી મહારાજ અમારા જિલ્લા રાજસ્થાન આવે. क्या कहता है રાજસ્થાન આવે રાજસ્થાન राधेश्याम क्या है वो? એમાં સીતામાં આવ્યું હાલો ને હવે क्या कहता है राजस्थान आती ना है હા પૂછવું પડે ભાઈ બાવાની નાત ઉપર હમલા વધી ગયા આ વધી ગયા ને હાલો હાલો હવે હાલો પૂછવું પડે બાપા પૂછવું પડે वो नहीं है ना લાડવા 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 હાલ હવે હાલો પોછા પોછા ઓટા ઓટા આવી ગયા હા પૂજારી મહારાજ
અમે તમારી જ વાટ જોતા હતા. અરે પુંજારી મહારાજ હા. આ મંદિર શેના છે? હે આ મંદિર શેના છે? મંદિર પપુડી વાળાના હે. અરે જો કાળિયા ઠાકરના મંદિર હોય તો મારે એને થાળ જમાડવો છે. ચાલ ઈ કે મારે ખાલી ગાળવી ગયા એટલે અહીંયા ખાલી બાળ નહીં ગાળવાની આ અરે ખાળ નહીં, પ્રભુને મારે થાળ જમાડવો છે. ખવરાવું છે. હા બે હવારના ભીખા છે બે જાય હેઠો. દઈ દો બાપા દઈ દો. અરે પુંજારી મહારાજ પેલા હું ભગવાનને જમાડી લઉં પછી વધુ ઘટું 50-50 તમને. हमको हेठोड़ा खिलाती ना है. અરે નહીં બાપુ શાંત થાવ, એઠવાડો ન કહેવાય ને, એને પ્રસાદ કહેવાય. हमारी नाइट में हेठोड़ा कहती ना है. એવું એમ ને, हेठोड़ा नहीं खाता है वीआईपी बावा है. તમને પ્રસાદ ખવડાવીશ. પટાણ હાલો હાલો હવે હાલો खबराई छो હા ખવડાવજે पसेला बहुत कवड़ती ना है यार. અડોલો આમલો હાલો લઈ દો બેહી જા. કેજી દ્વારિકામાં જીની તારો દીપ રો અને વાલા કાઢી નયજન ખબરો એ તો બાળ રે આપણે ના જૂની નેણલા. અરે રે તું તો ભૂલી જો રે મારા ભગવાન, અરે તું તો ભૂલી જો રે મારા ભગવાન. એ મારો તળ જમો વાપદારો કનિયા મોરા ઓહો નંદ લાલા લાલા. મારો તળ જમા વાપદારો કનિયા મોરા ઓહો નંદ લાલા લાલા. સવા તેસર નગીના લાડુડા રે લાવ્યો, સવા તેસર નગીના લાડુડા રે લાવ્યો. મારો તળ જમવા પધારો કન્યા મોરા ઓહો નંદ લાલા લાલા. મારો તળ જમવા પધારો કન્યા મોરા ઓહો નંદ લાલા લાલા. ગૌરી કઈ નવલા દૂધડર લાવ્યો, ગૌરી કઈ નવલા દૂધડર લાવ્યો. તેમે તે દૂધડી યાર પીવો કન્યા મોરા ઓહો નંદ લાલા લાલા. તેમે તે દૂધડી યાર પીવો કન્યા મોરા ઓહો નંદ લાલા લાલા. જળ દબનાની પર તારી ભરી લાવ્યો, જળ દબનાની પર તારી ભરી લાવ્યો. તિબેતી પાવલી આપ કાઢો કન્યા મોરા ઓહો નંદ લાલા લાલા. મારો તળ જમવા પધારો કન્યા મોરા ઓહો નંદ લાલા લાલા. ઈ કાળિયા હો કાળિયા ગાયું ના ગોવાળિયા, એ કાળિયા હો કાળિયા ગાયું ના ગોવાળિયા. સોજે નો જાય મારી લાજ ભલા કાળિયા, એ કાળિયા હો કાળિયા ગાયું ના ગોવાળિયા. એ દ્વારિકા મારે વાલો કૃષ્ણ કેવાડો, એ ઠાકોર મારે
રણ સોળ ભલા કાળિયા એ કાળિયા હો કાળિયા ગાયું ના ગોવાળિયા એ કાળિયા હો કાળિયા ગાયું ના ગોવાળિયા એ સવાતે છે નગીના લાડુડા લાવ્યો એ બે બે જમોને મારા નાથ ભલા કાળિયા એ કાળિયા હો કાળિયા ગાયું ના ગોવાળિયા એ કાળિયા હો કાળિયા ગાયું ના ગોવાળિયા એ જોજે ન જોજે ન જોજે ન જાય મારી લાજ ભલા કાળિયા એ કાળિયા હો કાળિયા ગાયું ના ગોવાળિયા 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 કાળિયા હો અત્યારે સાલ અત્યારે ને સુટા આજને લાડુ કર્યા ગા મારું હા આમની માને તો સાલ અત્યારે સુટા આજને જારી કર્યા ઘા પણ મારું જો આમ નો હોય આમ નો હોય ઠામડા ખીખડા હા ઉભો થા કાય કા ઉભો થા લબાસા બબાસા ઓય બાંધી લે કાય કા ભગવાન આવે અહીંથી લાવો લાવો હવે ઊભા નહીં રેવી ના હે આ કર્યું હું હરિપુંદરી મહારાજ કાનો ભગવાને કાલા વાલા કરશું મારો થાળ કેમ જમતા નથી હું એને કહ્યું ને કાલા પાવશું કાલા નહીં પ્રભુને થાળ જમાડું મારો થાળ જમતા કેમ નથી અરે નો ખાતો ન્યા થોડો હસો ભગવાન છે તો હાસા ભગવાન ક્યાં છે હાલ હાલ ઉઠન બટા હાલ હાલ અરે મારે હાસા ભગવાનના દર્શન કરવા છે કાય કા ઓલી ખુરશી ઉપર લઈ આય એમ હા કાય કા આ ખોટો ખોટો ધોળો પથ્થરનો ડુંગરો આ કોટકોટો ધોળા પથ્થરનો ડુંગરો નીચે પડે ભમરી નીચે પડે ભમરી ન્યા આયલું જાય પાણી ત્યાં આલ્યું જાય પાણી પાણીમાં પડે ઊંડો ખાડો એમાં પડે ઊંડો ખાડો અને એમાં મારો ઠેકડો કે આજે પાપી રે પૂંજારીએ મોજીને સમુદર ભેગો એ ડોબો વાહન લાગ્યો ડોબા ડોબ પાપી રે એ પૂજારીએ મોજીને સમુદર ભેગો હે મારા નાથ આજ મને પાપી પૂંજારીએ આજ મને સમુદ્ર ભેગો છે તો મારા નાથ આજ મારી વારે આવજો હે કાળિયા ઠાકર હિયા જે ઘોડાની લાલ શેરે બાવાએ તગો રે દીધો એ મારી વાર આવો દ્વારિકાનાથ ઘોડાની લાલ શેરે બાવાએ તગો રે દીધો હે મારા નાથ આજ મારી વારે આવજો મિત્રો જે કોઈ ભાઈઓને નાસ્તો કરવામાં બાકી રહી ગયા હોય તે અહીંયા કાઉન્ટર ઉપર નાસ્તો રાખેલ છે જે કોઈ ભાઈઓને નાસ્તો કરવાની ઈચ્છા હોય તે કાઉન્ટર ઉપર જઈ અને નાસ્તો કરી લેશો આ શેરીમાં છે શેરીમાં હાલો આવે હો નંદજીનો લાલો કનુડો તારો આવે રે હો નંદ લાલો હા મારા નાથા પીળા પિતાંબર પેરા જરિયલ જામા
જરિયલ જામા એ હાલો માથે મોર પીછા ધારી કનુડો તારો આવે રે હો નંદલાલો હા મારા નાથ હા આ કાના હા યો વન રાતે વનમાં વાલો ગાવલડી ચારતો હે વન રાતે વનમાં વાલો ગાવલડી ચારતો મટકા જોને ફોડે કનુડો તારો આવે રે હો નંદલાલો ડૂબતા ને યાજ કાનો તારે છે હે આજે જોજે રે એ લાડીલા હે હિંમત હારી નો જાતો હા મારા નાથ એ વારી તારી આવે દ્વારિકાનો નાથ જોજે રે એ ભગત હિંમત રાખજે રે એ આજે હાથ રે એ લંબાવી ગઈ ભગતન તરતો કરો એ તારી લાવું સમુંદર ની પાર હાથ રે એ જલીને ભગતન તરતો કરો આજે પ્રભુ ને એ લીલાથી આજ આમ તરવા લાગ્યા એ તરવા લાગ્યા સમુદ્ર બાર પ્રભુ ને એ લીલાથી આજ આમ તરવા લાગ્યા હે આજે ભર્યા રે એ સમંદર સોનાની દ્વારી ચારસો હા મારા નાથ હે આજે પાદરની પનિહારી બે ચાર મોકલું રે એ બતાવું દ્વારી ક્યાંનો માર્ગ પાદરની પનિહારી બે ચાર મોકલું રે આજ મારા પ્રભુની લીલાથી
આજ સમુદ્રની બહાર આજ હું ડૂબીને તરવા લાગ્યો છું. ચાલ અત્યારે દ્વારની અંદર જઈ અને મારા પ્રભુના દર્શન તો કરું. હા, આજે મારા નાથના દર્શન કરતા આજે મારા પ્રભુને લલાટે પાટા બાંધ્યા છે, રુધિરની ધાર વહી જાય છે. એને આવા માર કોને માર્યા છે? તો માટે ચાલ એને પૂછી જઉં કે આજે લલાટે એ પટારે પ્રભુ સેના રે બાંધ્યા. તમને કોણે મારા જોને માર લલાતે એ પટારે પ્રભુ યાદ સેના રે બાજા. એ આજે લાડીલો એ ભગત મારો લાડકો રે. હા પ્રભુ, આ એ મારા મને લાડુ કેરા એણે માર લાડુ ના મારવાથી લમણા તૂટી યારે. આજે લાડો ના એ મરતી લાલત નવારે પોટે. સાસો બોલો તમે મારા નાથ લાડો ના એ મરતી લાલત નવારે પોટે. એ આજે લાડુ ના મારવાથી ભગતન સંતોષ નો થયો. એ મારા મને જારી કેરા એણે માર જારી ના મારવાથી લમણા તૂટી યારે. આજે અટાલો એ ગુરુ રે પ્રભુ માર માપ કરો. એ આજે એટલો એ ગુનો રે ભગતનો માફ કરો. એ પછી આવીને કરજો ને બોલ અટાલો એ ગુનો રે પ્રભુ માર માપ કરો. અરે પ્રભુ, આ લાડુ મારનાર આજે બીજો કોઈ નથી. આજે પ્રભુ, આજે હું પોકરણગઢનો રાજા અજમલ. આજે પ્રભુ, આજે મેં તમને લાડુ કર્યા માર માર્યા પ્રભુ. છૂટા પછી મેં જારી કર્યા માર માર્યા. આજે પ્રભુ મારો ગુનો માફ કરો મારા નાથ. અરે ભક્તરાજ, ભક્તના ગુના તો હંમેશા માફ જ હોય છે ભગત. પણ આજ આવો વનબગડો વેઠી સમુદ્ર વલોવી અને આજ દ્વારકાના દ્વાર સુધી આવવાનું ભગતરાજ કારણ શું છે? અરે પ્રભુ, આજે મારા મનની વાત તમારથી ક્યાં જાણી છે પ્રભુ? અરે ભગત, બધી વાત જાણું છું તમારી, પણ આજ હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું. તારે પ્રભુ સાંભળી લો, એક સ્વાર્થ અને પરમાર્થ ખાતર મારે આવવું પડશે છે મારા નાથ. અરે ભગત, એવો તે શું તમારો સ્વાર્થ છે અને શું એવો પરમાર્થ છે? આજ તમે મને જણાવો. અરે પ્રભુ, આ સ્વાર્થ કહેતા આજે પ્રભુ પાપી પેટી વાંજ્યો છું. અને પ્રભુ આજે પરમાર્થ કહેતા આજે પ્રભુ 12 ગામની ધરતીમાંથી ભેરવા નામનો રાક્ષસ પ્રભુ એનો કાંઈક ઉપાય કરો મારા નાથ. અરે ભગત, આજ દ્વારકાના દ્વારે તમે જો આવી આશ લઈને આવ્યા હો ભગત, તો આજ ભક્તને ખાલી મેં કોઈ દી કાઢ્યા નથી. તો ભગત હું તમને કેવું ખાલી કાઢું? માટે ભલે ભગત, આ લ્યો, આ મારું એક પેલી ડાળીનું તમને પુષ્પ આપું છું. આ પુષ્પને તમે પારણીએ પધરાવજો, સેવાયની 9નો માસ કરજો. 9મા માસે મારથી મોટા ભાઈ હળદારી આવી અને આપનું વાંજિયા મેળું પાંગશે. અરે પ્રભુ, આજે કહેવતમાં કીધું છે કે પ્રભુ 100 રૂપિયા વાળાનો કહેવાય અને પ્રભુ એક દીકરા વાળાનો કહેવાય. અરે પ્રભુ, જો આજે પોકરાને કરી જાવ તો આજે મારી પ્રજા મને ફરીને મેણું મારે કરે. રાજા અજમલ, તું તો સ્વાર્થ શું? તારા સ્વાર્થનું કામ પૂરું કરીને આવ્યો છું. હજી પ્રભુ, હજી તો મારે પરમાર્થનું કામ તો બાકી છે કે પ્રભુ કે આજે 12 ગાવની માંથી ભેરવા નામનો રાક્ષરે પ્રભુ મનુષ્ય કે પક્ષી કાંઈ રહેવા દેતો નથી. મારા નાથ, એનો કાંઈક ઉપાય કરો અને આજે મને બીજી મડાલીનું પુષ્પ એવો આપો
કે પ્રભુ જગમાં પૂંજવા લાયક અને તમારી જેવું હોય તો જ મારે પુષ્પો જોઈ ન કે મારે બીજું પુષ્પ ન જોઈ મારા નાથ. અરે ભક્તરાજ, આજ તો તમે કેવી અંદરની આશ લઈ બેઠા છો. આ સોના જેવી દ્વારિકા અને આજ આવું મારું દ્વારિકાનું સિંહાસન છોડી અને આજ ભગત હું તમારી યારે કોઈ સંજોગમાં ન આવી શકું. પણ ભલે ભગત, આજ મેં ભગતને કોઈ દી મેં નિરાશ નથી કાઢ્યા, પણ ભગત તમારે એક મારી આજ્ઞાનું પાલન કરવું પડશે. હા પ્રભુ, ભલો તમારી આજ્ઞાનું પાલન કરવા પણ મને મંજૂર છે. આ ભગત તો સાંભળો, જ્યારે હું પોકરણગઢમાં મારી પગલી માંડું અને જ્યારે મારી 54 વર્ષની ઉંમર થાય ત્યારે રાજી ખુશીથી તમારે મને વિદાય કરી દેવી પડશે. હા પ્રભુ, જ્યારે તમે પોકરણગઢની અંદર અવતાર ધારણ કરો અને જ્યારે તમારી 56 વર્ષની ઉંમર થશે ત્યારે પ્રભુ હું તમને રાજી ખુશીથી વિદાય આપે આ લ્યો મારા જમણા હાથનું વચન છે. આ ભગત, આ એક અમર ડાળીનું તમને પુષ્પ આપું છું. આ પુષ્પને તમે પારણીએ પધરાવજો, સેવાયની 9નો માસ કરજો. 9મા માસે અમે આવી અને આપણા પરમાર્થનું કાર્ય પૂર્ણ કરી દેવું. હા મારા નાથ, આજે મને મંડાલીના પુષ્પ તો તમે આપ્યા છે પ્રભુ, પણ આજે પહેલી મંડાલીનું પુષ્પ આપ્યું એનું નામ મારે શું રાખવું પ્રભુ? આ ભક્તરાજ, એ એવા રાખજો રે રાખજો, હા પ્રભુ હા, એ વીરમ દેવ એના નામ જો. રાખજો રે રાખજો, વીરમ દેવ એના નામ જો. એવો આવીને વાંજિયાના મેળલા ભાંગશે. અરે પ્રભુ, આજે મને બીજી મંડાલીનું પુષ્પ આપ્યું એનું નામ મારે શું રાખવું પ્રભુ? રાખજો રે રાખજો, રામદેવ રૂડા એના નામ જો. હા મારા નાથ હા, રાખજો રે રાખજો, રામદેવ રૂડા એના નામ જો. એવો આવીને ભૂમિનો ભાર ઉતારશું. અરે પ્રભુ તમે આવો એની કોઈ સાલમાં તિથિ ખરી મારા નાથ? સાલ આપું સબૂત સોને 61 જો. હા મારા નાથ હા, એવી ભાદરવારે દશમ કેરી મધરાતડી. અરે પ્રભુ તમે આવો એની કોઈ નિશાની ખરી મારા નાથ? નિશાની આપું કુમ કુમ પગલી 5 જો. એવા આવીને યુ કળતા દૂધડા ઉતારશો. હા મારા નાથ હા, અરે ભગતરાજ, 5 કુમકુમની પગલી પડે, ઉકળતા દૂધડા જ્યારે ઉતરે ત્યારે તમે માનજો કે આ દ્વારિકાનો નાથ આવી અને આપણા પારણીએ ફોડી જાય. અરે પ્રભુ આજે મને મંડાલીના પુષ્પ તો આપ્યા, નામ નિશાન સાલમાં તિથિ પણ મને આપી પ્રભુ, પણ અરે પ્રભુ આજે કહેવતમાં કીધું છે કે કન્યો કપટી કહેવાય, આજે ને બોલીને ફરતા વાર નો લાગી. જો આજે મને મંડાલીના પુષ્પ આપ્યા હોય તો પ્રભુ મને અથોય વસન આપો તો મને વિશ્વાસ બેઠે કે દ્વારકાનો નાથ આજે મારી ત્યાં દીકરો બનીને આવે છે. અરે ભગતરાજ, એટલા વચન આપવા છતાં હજુ જો આપણે વિશ્વાસ ન આવતો હોય તો ભલે ભગતરાજ, ભક્તના તો ઘણા મેં માર સહન કર્યા છે, તો ભગત આજ તોય પણ તમને ખોટો લાગુ છું તો ભલે ભગત, આજ મારો રતન કટોરો અને વીરમ ગેડિયો હું તમારે અર્પણ કરું છું. આજ રતન કટોરો વીરમ ગેડિયો રે. હા મારા નાથ, એ આપું તમને અભય પદ વરદાન, તમે રે પિતાને પુત્ર અમે રે બન્યા. એ રાખશું તુરા કુળની લાજ, તમે રે પિતાને પુત્ર અમે રે બન્યા.
અરે ભગતરાજ, આ રતન કટોરો અને વિરમ ગેડિયો આજે તમને અર્પણ કરું છું, પણ ભગત જ્યારે હું જઈશ ને ત્યારનું પ્રમાણ પણ મારું રતન કટોરો અને વિરમ ગેડિયો જ છે. હા પ્રભુ, અરે પ્રભુ, આજે કહેવતમાં કીધું છે કે ગોકુળની અંદર કનૈયો રાસલીલા બહુ સારી રમાડે છે. અરે પ્રભુ, આજે મારે તમારી રાસલીલા દર્શન કરવા છે મારા નાથ. અરે ભગતરાજ, પલખડી સોના સિંહાસન બિરાજમાન થાવ, ગોપ ગોપીઓને બોલાવીને આજે વૃંદાવનની રાસલીલા દર્શાવું છે. હા મારા નાથ. આજ કનૈયો બોલાવે ગોવાળિયા આવજો રે, એ આવજો વૃંદાવનની માય કનૈયો રે. એ દી આજ કનૈયો એ બોલાવે ગોવળિયા આવ્યા રે. એ આવ્યા વૃંદાવનની માય, આવ્યા કૃષ્ણ મંદિરની માય, કનૈયો એ બોલાવે ગોવળિયા આવ્યા રે. અરે કાના, અત્યારે અમને શા માટે બોલાયા? અરે મિત્રો, આજ આપણા દ્વારકાના દ્વાર પર આજ વૃંદાવનની રાસલીલા દર્શાવવાની છે, માટે આપણા ભક્ત આવ્યા છે, તો આજે એને આપણે વૃંદાવનની રાસલીલા દર્શાવવાની છે. ભલે કનૈયા, હાલો આપણે વૃંદાવનની અંદર મન મૂકીને રાસ લીલા રમીએ. હરે માખણ છોરે એને મધુરી વગાડે વાલો વેણ, એ ધન ભાગ એ મારી આહિર નાથના. અરે રે આજ કૃષ્ણ છરાવે ધે, એ પ્રભુજી વનમાં ચારે તેનું વગાડે રૂડી વાસળી રેલો. એ રાધા ગોરી, હે રાધા ગોરી હો, એ રાધા ગોરી ભાતડિયા રે લઈને હાલો રે સલાણે સોયા સૂર મારેલો. એ પ્રભુજી કિયા ઉતારું ભાત કે કિયા બેસી જમશો રે લોલા. એ રાધા ગોરી, હે રાધા ગોરી હો, એ રાધા ગોરી આશો પાલવ ન જાડે કે ફરતી સાયડી રે લોલા.
છો તમે ઉતારા કરતા રે જાવ હે મોરલી રે જલ જમના ને તીરે હે વગાડી બળભદ્ર વીરે રે હાલો જોવાને જાય એ ક્યારે વગાડી વાલા ક્યારે વગાડી એ ક્યારે તે મોરલી મટાવી રે આલો જોવાને જાય એ ગોકુળ મટાવી વાલે મથુરા બજાવી એ ગોકુળ વગાડી વાલે મથુરા બજાવી એને તે મોરલી વગાડી રે હાલો જોવાને જાય એની તે મોરલી બનાવી રે હાલો જોવાને જાય અરે શ્યામ, આજ વૃંદાવન ની અંદર ગોકુળ ની ગલીએ ગલીએ ચર્ચા થાય છે કે તમે બીજે અવતાર ધારણ કરવાના છો પ્રભુ. આ રાધા ભક્ત જ્યારે સંકટમાં પડે ને ત્યારે એને ભગવાન જ ભેરે થવું પડે માટે રાધા અવતાર તો ધારણ કરવાનો છે. અરે પ્રભુ, આ તે કેવી ભક્તિ ને કેવી પ્રીત પ્રભુ. પલ ઘડીની ભક્તિ માથે તમે ભવ ભવની પ્રીત છોડી આજે ચાલ્યા છો, શા માટે? આ રાધા પ્રીત તો મારી તમારી ભવભવની જ છે, કેમ કે જન્મ જન્મનો આપણો ભરથારો છે, એ તો કદાપી છૂટવાનો જ નથી. અને હું જઈશ તો તમને પણ સંગે પણ લેતો જવાનો છું. અરે શ્યામ, પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ જાણે ના કોઈ. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ જાણે ના કોઈ. પ્રેમ જાણે ભખુબા નંદ દુલારી જાણે નંદ કિશોર વાલા. વચન આપજો વિચારી, વચન આપજો વિચારી. પેલા અવતારમાં તમે રામ બના મને સીતા બનાવી, આજ બીજા અવતારમાં તમે કૃષ્ણ બના મને રાધા બનાવી, અને હજુ તમારે ત્રીજા અવતાર ધારણ કરવા પ્રભુ શા માટે? આવી આકરી કસોટી શા માટે કરો પ્રભુ? અરે રાધા, અખિલ બ્રહ્માંડના માલિક હોય અને આખા વિશ્વનો જો અને આજે એના આપણા હાથની છે હોય તો રાધા આપણે મહાન નથી, મહાન તો મૃત્યુલોકનો માનવી છે. આજ જો એનું કાર્ય ન કરીએ ને તો અખિલ બ્રહ્માંડના માલિક ન કહેવાય, એક પાપના અધિકારી કહેવાય. અને આજ તમે વાત કરો છો કે રામ અવતારમાં હું રામ, તમે સીતા, પણ આજ જો તમારું સીતા તમે બન્યા હતા, આજ તમારી સહમતિ મને ન હોત ને રાધા, તો આજ રાવણ જેવા અસુરનો મારથી સહાર કરવો શક્ય જ નતો. માટે સતી આજ તમે જે સીતાનો અવતાર ધારણ કર્યો હતો ત્યાર થકી જ હું આજે એવા અસુરોનો સહાર કરી અને એક રામની વાસ કર્યો હતો. અને આજ કૃષ્ણની જો તમે વાત કરતા હો તો આજ મામા કંસ જેવાનો સહાર કરવો હોય ને તો રાધા જેનો જન્મ જ જેલમાં થયો હોય, જન્મ જ જેનો જેલમાં થયો હોય, પહેલેથી જ મથુરામાં માવતરે બે એવી રીતે જો અવતાર ધારણ કર્યા હોય તો આજ મૃત્યુલોકના માનવી થકી. માટે રાધા ખોટો વિલાપ ના કરો, અને આ અવતારમાં પણ મારે તમે સાથે જ રાખવાના છે. અરે પ્રભુ, શા માટે વિલાપ ન કરું પ્રભુ? કાળી કુબજાએ કામણ કીધા, તંત્ર મંત્ર ઠાઠ દેવા જપ તપ કીધા. કાળી કુબજાએ કામણ કીધા, તંત્ર મંત્ર ઠાઠ જપ તપ તીર્થ કીધા. આટલો દાવો મારો, ગોકુળ આવો ગિરધારી, ગોકુળ આવો ગિરધારી. ઘડીક તો થોભી જાને મારા શ્યામ, એ કરવી મારી દલનાની વાર વાર. ઘડીક તો યોબા રે મારા શ્યામ, કરવી મારી દલનાની વાર. પ્રીતમે તો પાલવડે બાંધી, કાના તારી માયા મને લાગે.
તમે તો પાલવને બાંધી કાના તારી માયા મને લાગી આ વૃંદાવનમાં વાતો લડી જોતી કાના મારી આંખો લડી રોતી ઘડીક તો ખોબી જાવ મારા શ્યામ કરવી મારી દલડાની મારી વાત કરવી મારી દલડાની વાત એ પ્રેત મેં તો ભવ ભવની બાંધી રાધા તારી માયા મને લાગે એ થોડી વાર થોભી જાને રાધિકા કરવે મારે મારા મનની વાત એટલે જો તમે ઉમર કોટી અવતાર થાજો રામ દેવના ભર થાર કર્મ ને કાજે જાવું મારે યાદ રાધા તને સંગે લે જાવું યાદ તમે તો પાલવને બાંધી કાના તારી માયા મને લાગી કાના તારી માયા મને લાગી અરે રાધા હા પ્રભુ નાનપણમાં તો હું નટખટ નાનપણમાં ભલે નટખટ હોય ગમે તેના મટકા ફોડ્યા હોય ગમે તેની સાથે સળકપટ કરી હોય પણ ભક્ત કાજે મેં કોઈ દી કુછ ઉઠાણું નથી આચ્યું હા પ્રભુ તમારી આજે અંતરની સત્યના વાત માર્ગ પર છે. જેને દગાથી કર્યું હોય છે પણ ત્યાં રાધા ફાયદા પ્રમાણે મેં કર્યું છે માટે રાધા આજ હું તમને વચન આપું છું ઉમરકોટના સોઢા રાજા ત્યાં તમે અવતાર ધારણ કરજો એના દીકરી નેતલદેના નામે તમે અવતાર ધારણ કરશો તમારા અંગે અંગ પાંગળું તમારું હશે જ્યારે કોઈ રાજવી શ્રીફળ નહીં સ્વીકારે ને ત્યારે રણુજાનો રામદેવ બની અને હું તમારું શ્રીફળ સ્વીકારે આ મારું વચન છે તમને ભલે પ્રભુ ધન ભાગ ધન ઘડી અમારી પ્રભુ આજ ઉમરકોટના કાંગરી હું તમારી રાહ જોઈ માટે વેલાસર પાછા ફરજો ભલે આહા આજ બધાને વચને આપી હજી પણ આ વાતની હજી મારા મોટા ભાઈ બલરામને ખબર નથી તો હાલ મારા મોટા ભાઈને બોલાવી આ છળકપટ કરી અને આજ હું એને પણ હું વચને બાંધું આજ કનૈયો એ બોલાવે મોટા ભાઈ આવજો રે હે આવજો સોના લાય મંદિર આજ કાનો ભાઈ એ બોલાવે મોટા ભાઈ આવજો રે હે આજે કૃષ્ણ બોલાવે બળરામ આવ્યા રે હા મોટા ભાઈ હે આવ્યા સોના લાયે મંદિર આવ્યા રૂપ લાયે મંદિર કૃષ્ણ સંકટ બળરામ આવી જ્યારે તારા વીર આજ કનૈયાના લેલાટે પાટા બાંધ્યા છે સોના દ્વારકાની અંદર એને આવા સેના દુઃખ ભળ્યા અને લેલાટે પાટા બાંધ્યા છે અને રુધિરની ધાર પણ વહી રહી છે તો લાવે નજર આવું પૂછી લો હે આજે કલલા તે પાટા રે કનૈયા સેના રે બાંધ્યા હે સાસુ બોલો મારા તમે
વેલા એ પાટા રે કનૈયા સેના રે બાંધા આજે લાડેલો એ ભગત વીર મારો લાડ કોરે એ ધરવાય આવ્યો લાડુ ને કાજ આજ લાડુ ના જમવાથી લાડુ એણે માર્યા રે લલાટ હે આજે લાડુ રે મારવાથી નમણા નવરે ફૂટે હે સાસુ બોલો કનૈયા વીર સાસુ બોલો મારા તમે વીર લાડુ રે મારવાથી નમણા નવરે ફૂટે આજે લાડુ ના જમવાથી ભગત ને સંતોષ નો થયો અરે નહીં નહીં કનૈયા એ છૂટા મારા જારી કેરા એણે માર આજ જારી ના મારવાથી લમણા તૂટિયા રે હે આજે દેવો નો દુશ્મન કનૈયા ઓણા રે જાજો હે દુશ્મન લાવો મારી પાસ દુશ્મન લાવો મારી પાસ ધડ થી મસ્ત ગવીરલા જુદારે કરું કનૈયા લેલાટે પાટા બાંધ્યા હે ભક્ત ને કહેવાય કનૈયા હે તારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે માટે તારા હળધારી બળદેવ નો દુશ્મન છે હે તું મને સોંપી દે કનૈયા અરે મોટા ભાઈ લાડીલો ને પ્રેમીલો ભગત પણ મારો છે તો ભાઈ ભગત તમારો પણ કહેવાય માટે ભોગવટા ભાઈ એને તમે પણ ભગત કહો અરે નહીં નહીં હજે તને કહું છું કનૈયા કે તું માની જા હે લાડીલો ને પ્રેમીલો ભક્ત તારો છે કનૈયા માટે તારા હળધારી બળદેવ નો દુશ્મન છે હે તું મને સોંપી દે કનૈયા અરે મોટા ભાઈ ઈ વાત તો કદાપી નહીં બને અરે કનૈયા તો તને હજે ખબર નહીં હોય કનૈયા કે બળિયાના હાથમાં કેટલી તાકાત છે અરે બળદેવના હળમાં પણ કેટલી તાકાત છે તો તારે મારો માર પણ સહન કરવો પડશે કનૈયા ભલે મોટા ભાઈ ભક્ત કાજે તો ઘણા માર સહન કર્યા તું તો મારો મોટો ભાઈ છો અરે કનૈયા તો જોઈ લે બળિયાના હળમાં કેટલી તાકાત છે ભલે મોટા ભાઈ હે ધીત 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 વિરાધી તે કરું યા ધરતી ના ભાગ વિરાજો જે કરું ધીત વિરાધી તે કરું યા ધરતી ના ભાગ કના જોજે કરું હે માતા લાજે તારા પિતા લાજે ઈથી લાજે તારો હળ તારી ભાઈ હે ગોકુળ લાજે તારું મથુરા લાજે ઈથી લાજે તારો હળ તારી ભાઈ ધીત વિરાધી તે કરું યા ધરતી ના ભાગ કાના જોજે કરું એ દેખ 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 વીરા દેખ 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 વીરા દીકે કરું આજ મોરલી મારીને હળિયું શાંત કરું અરે નહીં નહીં કનૈયા હજે તને કહી દઉં છું કનૈયા કે આ વાત માની જા કનૈયા એ ગોકુળ લાજે રે વીરા મથુરા લાજે ઈથી લાજે રે તારો કનૈયો રે બા અરે નહીં નહીં કનૈયા હે માતલાજ પીતલાજ પીતલાજ લાજે મોસાળ ઈથી લાજે રે તારો કનૈયો રે ભાઈ અરે નહીં નહીં કનૈયા આમાં માતા પિતાને લાજવાની ક્યાં
વાત છે કનૈયા. હજે તને કહી દઉં છું કે આ વાત તું માની જા કનૈયા. ધીક 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 કબીરા ધીક 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 કબીરા ધીકે કરું મુરલી મારીને હળિયું શાંત કરું. અરે નહીં નહીં કનૈયા. અરે મોટા ભાઈ હજુ પણ કહું છું ઈ મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે ઈ તો હું તમારે હવાલા કદાપી નહીં કરું. અરે કનૈયા તો હજે તને કહી દઉં છું કનૈયા કે તારે હજે બલરામનો માર સહન કરવો હોય તો આ વાત ન માનતો કનૈયા. અરે મોટા ભાઈ આપ વાત કરો છો પણ આ દુર્યોધન જેવા જો તમારા સંગાથી હોય એને પણ જો કૃષ્ણએ કપટ કરીને જો મરવી નાખ્યો હોય ને તો મોટા ભાઈ તેથી પણ તમારી હારે યુદ્ધ મારે થયું હતું. આજ મોટા ભાઈ ભક્તની કાજે અને સત્યની કાજે મેં કપટ તો કરી છે પણ મેં પણ તમારી સાથે કપટ કરવાનો. બાકી મોટા ભાઈ તમારે જે અજમાવવું હોય તે અજમાવી દો. અરે કનૈયા તો જોઈ લે આ બળિયાના હળમાં હજી પણ કેટલી તાકાત છે. હા મોટા ભાઈ હે બળદેવ બળિયો કેવા હે બળદેવ સત્ય કેવાય અરે રે સડાવું મારા હાથથી રે. હે બળદેવ બળિયો કેવાય બળદેવ સત્ય કેવાય અરે રે સડાવું મારા હાથથી રે. આજે 999 નદી વેતી રે કરું કાના. આજે 999 નદી વેતી રે કરું કાના. હે બળદેવ બળિયો કેવા હે બળદેવ સત્ય કેવાય હળ રે સડાવું મારા હાથથી રે. કૃષ્ણ કપટી કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય મોરલી વગાડું મારા મુખથી રે. અરે રે ને કનૈયા હજે તને કહી દઉં કનૈયા કે આ વાત તું માની જા કનૈયા. એ જે આકાશ પાતાળ પૃથ્વી જુદા રે રાખો. એ જે આકાશ પાતાળ પૃથ્વી જુદા રે રાખો. કૃષ્ણ કપટી કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય કૃષ્ણ ધુતારો કહેવાય મોરલી વગાડી હળિયું શાંત કરો. અરે નહીં નહીં કનૈયા. હે બળદેવ બળિયો કેવા હે બળદેવ સત્ય કેવાય હળ રે સડાવું મારા હાથથી રે. કૃષ્ણ કપટી કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય કૃષ્ણ ધુતારો કહેવાય મોરલી વગાડું મારા મુખથી રે. આજે આકાશ પાતાળ પૃથ્વી ભેગા રે કરો કાના. હે આજે આકાશ પાતાળ પૃથ્વી ભેગા રે કરો કાના. હે બળદેવ બળિયો કેવા હે બળદેવ સત્ય કેવાય હળ રે સડાવું મારા હાથથી રે. એ જે આકાશ પાતાળ પૃથ્વી જુદા રે રાખો. અરે નહીં નહીં કનૈયા હજે તને કહું છું કનૈયા કે જે તું માની જા. આકાશ પાતાળ પૃથ્વી જુદા રે રાખો. કૃષ્ણ કપટી કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય મોરલી વગાડી હળિયું શાંત કરો. હે બળદેવ બળિયો કેવા હે બળદેવ સત્ય કેવાય હળ રે સડાવું મારા હાથથી રે. કૃષ્ણ કપટી કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય કૃષ્ણ ધુતારો કહેવાય મોરલી વગાડું મારા હાથથી રે. હે આજે સાંધો ને સૂર્ય રે વિરલા ભેગા રે કરો કાના. હે આજે સાંધો ને સૂર્ય રે વિરલા ભેગા રે કરો કાના. હે બળદેવ બળિયો કેવા હે બળદેવ સત્ય કેવાય હળ રે સડાવું મારા હાથથી રે. એ જે સાંધો ને સૂરજ બિરલા અલગ રાખો. અરે નહીં નહીં કનૈયા હજે તને કહું છું કનૈયા એ કે તું જે માની જા. સાંધો ને સૂરજ બિરલા અલગ રાખો. કૃષ્ણ કપટી કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય મોરલી મારીને હળિયું સમુદ્રમાં ફેંકો. હે બળદેવ બળિયો કેવા હે બળદેવ સત્ય કેવાય હળ રે સડાવું મારા હાથથી રે. કૃષ્ણ કપટી કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય મોરલી મારીને હળિયું સમુદ્રમાં ફેંકો. અરે કનૈયા આજની હાર જીતની રમતની અંદર આજ મોટા ભાઈ તમને જીત આપે છે કનૈયા. અરે મોટા ભાઈ ભાઈઓ ભાઈઓની રમતમાં કદાપી હાર જીત નથી હોતી. પણ મોટા ભાઈ આજ અહીંયા તમને મારે બોલાવવાનું કારણ એ તો તમે મને પૂછ્યું જ નહીં. મોટા ભાઈ આજ તમારું કામ ઈ છે કે આજ જો મારી જીત હોય તો આજ
તમારી હાર પ્રમાણે તમારે મને એક હાથનું વચન દેવું પડશે. અરે કનૈયા, ભાઈ ભાઈમાં વાત હોય કનૈયા, વસન ન આપવાના હોય કનૈયા. અરે મોટા ભાઈ, આજ વાત જ એવી છે કે આજ તમારે મને જમણા હાથનું વચન આપવું પડશે. અરે કનૈયા, વસન તો આપું કનૈયા, પણ વસન ની અંદર તારે માગવા જેવું હોય એ માગજે કનૈયા. હા મોટા ભાઈ, માગવા જેવું અને સત્યની કાજ છે ને એ જ હું તમારી પાસે માગે. અરે કનૈયા, તો લે મારા જમણા હાથનું તને વસન આપું છું. હા મોટા ભાઈ, પણ વચન આપી અને ફરી તો નહીં જાવ ને? અરે નહીં નહીં કનૈયા, રઘુકુલ રીત સદા ચલી આવી. અરે રઘુકુલ રીત સદા ચલી આવી. પ્રાણ જાય પણ આ બલરામના વસન નીચે ન જાય કાના. આ મોટા ભાઈ તો સાંભળો, આ જે મને લલાટે જારી મારનાર છે ને, આજી આજ આપણા દ્વારકાના દ્વારે આવી અને પરમાર્થ ને સ્વાર્થ ને કાજે આજ આપણે બંને ભાઈઓને પોકરણગઢમાં અવતાર ધારણ કરવાનો. અરે નહીં નહીં કનૈયા, જો આ વાતની મને ખબર હોત ને તો હું તને વસન ન આપેત કનૈયા. અરે મોટા ભાઈ, મેં ભલે તમારી સાથે કપટ કરી પણ સત્યને કાજે કપટ કરી છે અને ભગતને કાજે. પણ મોટા ભાઈ, આજ જો તમે વાત કરતા હો કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાયો પર વચન ન જાય, તો આ વેણ તમારા મિથ્યા કેમ થયા મોટા ભાઈ? અરે આજ કુવા માયુ તારી વિરલાય વરત વાજા. હે વસને બાંધા બળદેવ ભાઈ, વસને બાંધા મોટેરા ભાઈ. કુવા માયુ તારી વિરતે તો વરત વાજા. હે આજે પિતા રે વાસુદેવ વીરા મારા છોડી રે દિયો. હે આજે પિતા રે નંદ બાવા કનૈયા છોડી રે દીજો. આવું આપણે અજમલજી ના બાળ, પિતા રે વાસુદેવ વીરા મારા છોડી રે દિયો. હે થાવું પિતા યજમાલ રાય ના બાળ, પિતા રે વાસુદેવ કનૈયા છોડી રે દેવા. હે આજે રથના હે રખોપા વીરા મેં તો છોડી રે દીધા. હે આજે દ્વારિકાના રાજ કનૈયા છોડી રે દેવા. એ થાવું મારે લીલુડે યસવાર, રથના હે રખોપા વીરા મેં તો છોડી રે દેવા. હે થાવું મારે ઘોડી લે સવાર, દ્વારિકાના રાજ કનૈયા છોડી રે દેવા. હે આજે દ્વારિકા નગરી રે વીરા મેં તો છોડી રે દીધી. હે આજે ગોકુળ મથુરા હવે માર છોડી રે દેવા. એ કરવાય આપણે રણું જાનારા, દ્વારિકા મથુરા ગોવાળો છોડી રે દેવા. હે કરવા મારે પોકરણ ગઢનારા, દ્વારિકા નારાજ કનૈયા છોડી રે દેવા. હે આજે હાથના હળિયા રે વીરા મારા છોડી રે દિયો. હે આજે મધુરી મોરલી રે કનૈયા છોડી રે દીજો. એ લેવો તમાર ભમાર ભાલો હાથ, હાથના હળિયા રે વીરા મારા છોડી રે દિયો. લેવા તમાર ભવાર ભાલા, મધુરી મોરલી રે કનૈયા છોડી રે દેવી. હે આજે મધુરી મોરલી રે વીરા મેં તો છોડી રે દીધે. એ લેવો મારે ભમાર ભાલો હાથ, મધુરી મોરલી રે વીરા મેં તો છોડી રે દીધે. અરે મોટા ભાઈ, આજ આ બલરામના અવતાર છોડી અને વિરમદેવ અવતારની તૈયારી કરો. હે આજે એકલડું જાવું રે વીરામન ગમતું નથી. હે સાથે આવો કૃષ્ણ વીર સાથે આવો નાનેરા ભાઈ. એકલું જાવું રે વીરામન ગમતું નથી.
એ બનિયા પાછે વર્ષના બાળ લેવો મારે યજમલ ઘેર અવતાર હે બનિયા 5 વર્ષના બાળ મારે જાવું યજમલ ને દરબાર એ બના બના નાને રારે જોને બાળ લેવો મારે પોકરણ ગઢ અવતાર હે બનિયા 5 વર્ષના બાળ મારે જાવું યજમલ ને દરબાર એવા તમારી મિનળ દેવ કેવા છે હે પિતા મારા અજમલજી કેવા છે એ પિતા મારા યજમલજી કેવા છે હે પિતા મારા યજમલજી કેવા છે એ થાવું મારે સગુણા નો વીર બન્યો 5 વર્ષનો બાળ હે મારે થવું સગુણા નો વીર મારે જાવું યજમલ ને દરબાર એ બના બના નાને નારે જોને બાળ લેવો મારે યજમલ ઘેર અવતાર હે બનિયા 5 વર્ષના બાળ મારે જાવું યજમલ ને દરબાર એ બેની મારી સગુણા કેવા છે હે બેની મારી સગુણા કેવા છે આટી હરજી ના ભગવાન હે મારે થવું ડાલીબાઈ ના ભગવાન કરવો મારે ભેરવનો રે સહાર બન્યો 5 વર્ષનો બાળ હે મારે કરવો ભેરવનો રે સહાર મારે જાવું યજમલ ને દરબાર એ બના નાને રારે જોને બાળ લેવો મારે પોકરણ ગઢ અવતાર હે બનિયા 5 વર્ષના બાળ મારે જાવું યજમલ ને દરબાર અરે મોટા ભાઈ તમે પોકરણગઢ જઈ અને અવતાર ધારણ કરો પલકડીમાં હું મારા ભગતને મળી અને હું પણ તમારી વાહે અવતાર ધારણ કરું છું અરે કન્યા હું પોકરણગઢના પાદર તમારી રાહ જોઈને ઊભો છું એ છોડ્યા મેં તો દુવારી ક્યાંના રાજ કે વાંજિયા મેણા ભાંગવારે લોલા હે આજે રાજો નવીના ના રાજ મન સુનારે લાગે હે સુના મારા રાજને દરબાર રાજનો એ વિનાના રાજ મને સુનારે લાગે હે આજે કહો ને એ સ્વામીના દિલડા સે નારે હરખાય આજે અમે રે જતા રે સોતી દ્વારિકા રે હરખે કરો દિલડાની વાત હરખે કરો રુદિયાની વાત કહો ને એ સ્વામીના દિલડા સે નારે હરખાય દર્શન પાયા પોયા અમે રે જતા રે સોતી દ્વારિકા રે તમે દ્વારકા ગયા હતા તો તમને એ કાળિયા ઠાકોરે તમે શું કીધું સ્વામિનાથ અરે સતી હું દ્વારકા જતો આપણું કામ સિદ્ધ કરીને આવું છું હા સ્વામિનાથ હેલો સતી આ પહેલે મડાલીનું પુષ્પ આપ્યું એને તમે પારણી પધરાવજો નવમાં સેવા કરજો દ્વારકાથી અડધારી આવીને આપણા વન મેળા ભાંગશે અરે સ્વામિનાથ તમે દ્વારકા ગયા હતા પણ તમે આપણું કામ અડધું રાખીને આવે છે સ્વામિનાથ કારણ કે કહેવતમાં કીધેલ છે કે આંગણે આપણે 100 રૂપિયા હોય તો રૂપિયાવાળા ન કહેવાય અને આંગણે એક દીકરો રમતો હોય ને સ્વામિનાથ તો આપણે દીકરાવાળા નથી કહેવાતા એ કાળિયા ઠાકોર પાસે માંગવાતા તો 2 વરદાન માંગતા સ્વામિનાથ હા સતી એ કામ હું સિદ્ધ કરીને આવ્યો છું આ બીજી મડાલીનું પુષ્પ આપ્યું આમને તમે નવમાં જ સેવા કરજો આપણે ત્યાં પોતે કાળિયો ઠાકર આવીને આપણા વાંજે મેળા ભાંગશે હા સ્વામિનાથ જ્યાં બંને બાળકો આવશે એ બંને બાળકને આવવાની કોઈ સાલ તિથિ કે નિશાની સ્વામિનાથ હા સતી આ બે મડાલીને પુષ્પ આપ્યા એનું પહેલું મડાલીનું પુષ્પ આપ્યું એનું નામ તમે રોડા વિરમદે રાખજો અને બીજી મડાલીનું પુષ્પ આપ્યું એનું નામ તમે રોડા રામદે રાખજો અને સાલમાંથી 23 ભાદરવી દસમ 11 ના આપણી મધરાતીના જન્મ છે અને મહેલની અંદર સળ કુમકુમની પગલી પડી અને સુલે ઉકળતા દૂધ ઉતરે
ત્યારે માનજો કે દ્વારકાનો નાથ આપણીને દીકરો બનીને આવશે. આવશે આવશે રે લીલા ઘોડે ચડીને રામ આવશે. એ ભાંગશે ભાંગશે રે મારા ભવ ભવના મેણા ભાંગશે. એ ખૂંદશે ખૂંદશે રે માતા મીનળ દેના ખોડા ખૂંદશે. એ હેલા ભરીને હું તો હાલું યુતાવડી. એ મારે અહીંયા રખનો માય રે મારે ઘેર રામા પીર આવશે. રાધે પ્યારી ને બલિહારી ગોકુળ આવો ગિરધારી તમે ગોકુળ આવો ગિરધારી. ડમક ડમક દાદુ હર દહકત મહકત મોર મલાર ગિરા. तब पियु पियु शब्द पुकारत चातक पियु पियु कोकिल कंठ गिरा. तब गड़ड़ गड़ड़ न होत गड़ाका नाना 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 गिरिवर शिखर डरे. પછી રૂમ ધુમ રૂમ ધુમ રૂમ ધુમ રૂમ ધુમ રૂમ ધુમ રૂમ ધુમ બરસત બરસા ઘરર ઘરર ઘના ગોરગા દે જીર ઘરર ઘરર ઘના ગોરગા દે જીર ઘરર ઘરર. ગોર વગડાની અંદર હરજી વાઠી પાઠડિયા બકરા સારતો જાય ને પ્રભુનું સ્મરણ કરે કે હે મારા દ્વારકાના ધણી કૃષ્ણ કનૈયા, પ્રભુ મને દર્શન દેજે મારા નાથ. લે મારા નાથના બે ગુણગાન ગાઉં. હાલી હાલીને હું થાક્યો, મારા બકરા થાક્યા. સામે ઘટાદાર વૃક્ષ દેખાય, વૃક્ષના નીચે મારા બકરાને વિહામો આપું. પેલા મારા પ્રભુના ભજન કરું, પછી લાવેલા ભાત ખાઈ ભોજન કરી મારા બકરાને આડીને વેતો થાઉં. તો લે સૌ પ્રથમ પરમ કૃપાળુ પરમાત્મા દ્વારકા ધણી કૃષ્ણ કનૈયાના બે નામ લઉં. એ હરી શબ્દ ઉચ્ચારણ સરસ્વતી મતી આપજો મારી માં. શબ્દ ઉચ્ચારણ સરસ્વતી મતી આપજો મારી માં. ભૂલા અક્ષરમાં મને બતાવજો માં, તમારા ગુણ ગાવા દિન રામ. માટે સદગુરુ તુને એસી કી એસી કરે ના કોઈ. सात दीप नवखंड में तेरे पलो पकड़े ना कोई. माटे आव चले सवलिया बेहद चले सो पीर. आव बेहद दोनों चले ताका नाम फकीर धनी ताका नाम फकीर. गुरु गोविंद दोनों खड़े किसी को लागू में पाए. बलिहारी मारा गुरुदेवनी मने गोविंद दियो बताए धनी गोविंद दियो बताए धनी गोविंद दियो बताए. अरे राधे गोविंद भजो राधे गोविंदा राधे राधे गोविंद भजो राधे गोविंदा. ए द्वारिका नो नाथ भजो राधे गोविंदा. ए नरसिंह नो नाथ भजो राधे गोविंदा राधे. સીતારામ ભગત. ઓહો અગર વગડાની અંદર મને નાદ હાનો સંભળાય. લાય જઈને જોવું જાણો માણસ કોણ છે. અરે તમે કોણ છો અને મારું શું કામ છે?
અરે ભગત, બહુ લાંબા પંથેથી આવું છું, બહુ થાક લાગ્યો છે અને ભૂખ પણ લાગી છે ભગત. તારી પાસે અન્નનો ટુકડો થોડોક હોય તો ભગત આજ તું મને ખવડાવ. અરે મહાત્મા, પેલા અરજી પાઠી પ્રભુના ભજન કર્યા, પછી લાવેલા ભાત ખાઈ ભોજન કર્યા. મારી પાસે ખાવાનું કાંઈ નથી, હું તમને ખાવાનું ક્યાંથી કહું? માટે જીદ છોડી દો, ચાલતા થાવ, મારી પાસે ખાવાનું નથી. અરે ભગત, આજ ભરોસો રાખી અને તારી કામળી ખખેરી જો ભગત. તારી કામળીમાં મારા ભાગનો અન્નનો ટુકડો થોડોક રહી ગયો છે. અરે મહાત્મા, કામળી મારી છે, મારી કામળીમાં શું હોય મને ખબર હોય. સદા અજાણા સાધુડા છો, આશરાનો મારો ધર્મ છે. આજ હરજી ભાઠી પોતાની કામળીમાં નજર કરે, જો તમારી ભાગમાં કાંઈ છે કે નહીં. અરે મહાત્મા, મને પણ વિશ્વાસ નથી આવતો. જમતા જમતા એક એઠો ટુકડો વધ્યો છે. આજ હરજી ભાઠી તમને ખાવાનું દે. લો મહાત્મા, ખાઈ લો. અરે ભગત, ટુકડામાંથી ટુકડો દેવો સાધુનો ધર્મ છે, માટે વચો ઘટો ટુકડો તમે ખાઓ. અદાણા સાધુડાના એઠા ટુકડા ખાવાથી આજ મારા શરીરમાં આનંદ થયા. મને લાગે મારો ભગવાન ટુકડો ચવન નહીં, મારો ભ્રમ, કારણ કે અઘોર વગડો હરજી ભાઠી એકલો, એને ભગવાન ક્યાંથી મળે? અદાણા સાધુડા છે, આશરાનો મારો ધર્મ છે. લે એને પૂછું તો ખરા. લો મહાત્મા, અઘોર વગડાની અંદર હરજી ભાઠી તમને ખાવાનું દીધું. અરે ભગત, આજ તારો અન્નનો ટુકડો મેં થોડોક ખાધો છે, તો આજ મારા શરીરમાં ઘણી તાકાત આવી છે. પણ ભગત, આજ તારી બાંડી બકરીનું મને થોડુંક તારું દૂધ પાઈ દે ને ભગત, તો આજ આ શરીરમાં તાકાત આવી જાય તો શરીર થોડુંક હાલતું થાય. અરે મહાત્મા, મને લાગે તમે કોઈ ગાંડા બાવલિયા, પાગલ બાવલિયા છો. સાંભળો મહાત્મા, સતના પારખા લેવા રવા દો મહાત્મા, સતના પારખા લેવા રવા દો. સાંભળો મહાત્મા, વર્ષોથી આ જંગલની અંદર અરજી વાટી પાટડિયા બકરા સારે મારું એકેય બકરું દૂધડું નથી. હું તમને દૂધ ક્યાંથી પાવ? માટે મહાત્મા, જીદ છોડી દો, ચાલતા થાવ, મારી વાયે દૂધડા નથી. અરે ભગત, આજ એમ તમે મુંજાઈ ન જાઓ. સામે બાંધેલી બાંડી બકરી જે છે, આજ એનો જમણો આસણ ધોઈ જો. આજ મારા પર ભરોસો રાખી અને આજી બકરી તમને જરૂર દૂધ દેશે ભગત. અરે મહાત્મા, બકરા મારા છે, કયું બકરું પાઠડ્યું, કયું દૂધડું હરજી વાટીને ખબર હોય. પણ આજ અજાણા સાધુડા છો, આશરાનો મારો ધર્મ છે. આ તો હરજી વાટીને સતના પારખા લેવા ગમે. આજ હરજી વાટી પાઠડિયા બકરા દોવા જાય, જઈને જોવે કે આજ મારા પાઠડિયા બકરા દૂધણા છે કે નહીં, કારણ કે સતના પારખા લેવા આજ હરજીને ગમે. આજ હરજી ભાઠી પાઠડિયા બકરા દોવા જાય. એ દૂધડા ધોવા હાલ્યો ભાઠી હરજી, દૂધડા ધોવા હાલ્યો રે. દૂધડા દોવા હાલ્યો ભાઠી હરજી, દૂધડા દોવા હાલ્યો રે.